વિદ્યાર્થીઓની જીત. સુપ્રીમ કોર્ટે યુજીસીના વિવાદાસ્પદ નિયમો પર બ્રેક મારી સરકાર પાસે માંગ્યો જવાબ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીના નવા નિયમો સામે દેશભરમાં ચાલી રહેલા વિરોધ વંટોળ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ નિયમોમાં કંઈ જ સ્પષ્ટ નથી. કોર્ટનું અવલોકન. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન નોંધ્યું કે યુજીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમોમાં સંપૂર્ણ અસ્પષ્ટતા કમ્પ્લીટ વેગનેસ છે. નિયમોનો અર્થઘટન કઈ રીતે કરવો તે સ્પષ્ટ થતું નથી, જે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તાત્કાલિક રોક. કોર્ટે આ અવલોકન સાથે જ નવા નિયમોના અમલીકરણ પર તાત્કાલિક અસરથી સ્ટે આપી દીધો છે. જ્યાં સુધી કોર્ટનો આખરી ફેસલો ન આવે ત્યાં સુધી આ નિયમો કોઈપણ યુનિવર્સિટીમાં લાગુ કરી શકાશે નહીં. વિરોધનું કારણ. દેશભરના વિદ્યાર્થી સંગઠનો અને અધ્યાપક મંડળો આ નિયમોનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. તેમનો આરોપ હતો કે આ નિયમો દ્વારા શિક્ષણનું ખાનગીકરણ કરવાનો અને ચોક્કસ વિચારધારા લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારને નોટિસ. કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે આવા અસ્પષ્ટ નિયમો કયા આધારે બનાવવામાં આવ્યા અને હવે તેમાં શું સુધારા કરવામાં આવશે. જૂની વ્યવસ્થા ચાલુ. કોર્ટના આદેશનો અર્થ એ છે કે યુનિવર્સિટીઓમાં ભરતી અને ગ્રાન્ટની પ્રક્રિયા અત્યારે જૂના નિયમો મુજબ જ ચાલશે. આ નિર્ણયથી હજારો ઉમેદવારો અને યુનિવર્સિટી સ્ટાફને હાશકારો થયો છે. શિક્ષણવિદોમાં ખુશી. શિક્ષણ જગતના નિષ્ણાતોએ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે શિક્ષણની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારના પ્રયોગો ચલાવી લેવાય નહીં. શું સરકાર શિક્ષણ વ્યવસ્થામાં વધુ પડતી દખલગીરી કરી રહી છે? તમારો મત કોમેન્ટમાં જણાવો. અવાજ સમાચાર જોવા માટે ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો માય બોરસદ ન્યૂઝને ભૂલતા નહીં.